પછી રામદેવજી આ નકળંગ નિરારી પાઠ ધર્મની સ્થાપના કરી. તો ત્યારે આજે કઈ ભજન સત્સંગમાં બેઠા છે ભાઈ, તેને એને ગજ કહેવામાં આવે છે. પાઠ ભજનમાં સત્સંગ વાણીમાં ગજનું નોકરું હોય. આ ગજ બધી જગ્યાએ ભજન કીર્તન સાંભળો છો ને ગજ કહેવામાં આવે છે. પણ આપણે ભજન સત્સંગમાં બેઠા છીએ, ભજન સાંભળીએ છીએ, પણ ગળાથી ઉતરે. જો ટીકડી પીએ તો તાવ ઉતરે, ગળાથી કદાચ મોઢામાં છૂટીને તાવ ઉતરે. એમ જો કોઈ શબ્દ અંદર ઉતરી જાય એને વગાડીને પી જાય ને તો એ અસર કરે. હવે ભગવાન રામદેવજીનો થાળની તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયું.